જય જવાન જય કિસાન। આપણે તાર બાંધવાનું શરૂ કરી દીધું હે। આપણે ભાગ નંબર આ બીજો હે। આપણે પહેલા ભાગમાં કીધું હતું કઈ રીતે તાર બાંધું છું એ તમને દેખાડીશું। આપણે જો તમને એ પણ બતાવું। અને થોડોક કાંડ થઈ ગયો હે અતારમાં, જેમ કે કહું તમને વાત, પહેલાં તાર દેખાડી દઉં કઈ રીતે બાંધ્યો છે। તો આ તાર પકડ્યો છે અને આ આપણે કાલ ખોડી હતી એવું ખોટ્યું છે। નીચેથી 1.5 ફૂટે આપણે પોટી ખોડી છે। તો પછી અહીંથી એટલો આપણે તાર બાંધ્યો છે। એક છેડો લીધો તો આપણે ઓલે આ શેટીથી આમ ફરીને તે આ રાઉન્ડ આપણે પૂરો થઈ જાય છે। જેમ કે આ આખું હળંગ થઈ ગયું છે। અને હવે આજથી આટલા 10-8 ફૂટની તાણ આવી છે। એ આપણે ભૂરાભાઈ લેવા જાય છે એટલે જો જાય ને ભૂરાભાઈ હેઠે તાર કાપી નાખ્યો તો 8 ફૂટનો ટુકડો જો તાર અહીંયા નીચે વધ્યો તો એ ભાગમાં અહીંયા કાપી નાખ્યો ભાઈ, એટલે એ તારની ઘટ પડી અહીંયા આપણે। એટલે ભૂરાભાઈ કાંડ કર્યો હવે હાંધો બાંધો કરવો પડશે, એનો વગર તો કાંઈ ઉધાર રહ્યા નહીં। આ બાંધીએ લઈ ગયા, એક તાર બાંધ્યો હોય આપણે, હવે બીજો તાર અહીંયા બાંધવાનો છે અહીં થઈ જશે। અને આ જો આપણા દેશી વાડીના તમરા, એટલે તમ બોલે જો તમને અવાજ આવતો હોય છે તો આ એ વસ્તુ છે। અને જેને ખબર ન હોય ને ખબર હોય એ કોમેન્ટમાં જરા કહેજો, અને ખબર હોય એને જ કાંઈ ઉપાધિ છે નહીં। ઉડી હોતન જાય અને ઉડી ગયું એટલે આ કામકાજ ચાલુ કરી દીધું। એક આટો આપણે તારનો મારી દીધો છે, બીજો તાર આપણે મારવાનો છે। અહીંથી આ તાર અહીં બાંધ્યો છે, અહીંથી થોડોક ઉપર બાંધવાનો હોય, એટલે નીચે તાર થોડોક બાંધ્યો એ ભૂંડ આવ્યા હોય તો એ ભૂંડ માટેનો, અને ઉપર થોડોક તાર બાંધ્યો એ લીલ ગાય માટેનો હોય। જો તમે આ આપણે કામ કરીને હવે ભૂરભાઈ હલ્યા હોય લઈને આવડે એટલે ભૂરભાઈને કાપ્યો તો કહેવાય તો કાંઈ નહીં, ભૂરભાઈને જવા દેવાનું। ભૂરભાઈએ કાપી નાખ્યું, પકડ મારી દીધું તરત કમ જેનું વિજયો। એટલે કપા જો આ ભૂરા શેઠનો કપાય આપણે, અને આ ભૂરભાઈનું પાણી આજ આ ખેતરમાં જાય છે કાકાના, એમને સાબા નાખીને સોંપીને આજ કોરવાનું ચાલુ કર્યું। અને આપણો કપા ડીપ લાંબી કરીને તાર બાર બાંધવાનું। અને આજ તો પાણીના ઘેરે લોસા છે, ઘેરે પાણી કાંઈ આવતું નથી, મીઠું પાણી બોરમાં પાણી છે, બોરમાં થોડુંક મોડું થઈ ગયું છે પાણી કોઈને ઘેરે ભાવતું નથી। અને નર્મદાની લાઈન તો કાંઈ છે નહીં આપણા ગામમાં, એટલે નર્મદાનું પાણી આપણે આવતું નથી। અને એક બોર છે સરકારી, એનું પાણી આવે થોડુંક વ્યવસ્થિત આવે એટલે એનું પીવું, પણ એ હમણાંથી પાણી આવ્યું નથી। એટલા માટે આજે આપણે પાણી ભરવાનું છે, અને કામે થઈ જાય ને પાણી નથી ઘેરે, પાણી લેતા જઈશું। ભૂરભાઈ હાલ્યા આવે છે તો વાયરનો કટકો લઈ હાલ્યા આવે છે ને, તો થોડાક વાદળા છે એટલે તડકો બડકો બહુ હે નહીં, તો એ છતાં આજ કામ જે પતાવી દેવી। કાલે હવે શું કામ કરવાનું થાય તો ખબર બહુ હે નહીં, હવે કાલ ખબર પડે, કાલ સવારમાં શું કામ નવું આપણે કરવાનું છે। જય જવાન જય કિસાન।